સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી. ભાવનગર સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ. મોરબીમાં સરકારી જમીન પરના દબાણના આરોપ મુદ્દે કલેક્ટરના તપાસના આદેશ. પાર્ટી પ્લોટ પર મારી માલિકનો અને ખરાબાની જમીન માટે અરજી કરી હોવાનું અરવિંદ પારેખિયાનું સ્પષ્ટતા. કચ્છના કંડલા પોર્ટની પાસેના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 100 એકર જમીન પરથી હટાવાયા દબાણો. ફોરજી અને 5Gના નકલી બિયારણના આરોપ પર ડોક્ટર સિપ્સના એમડીની સ્પષ્ટતા. કહ્યું કે અમારી બ્રાન્ડથી વેચાણ કરનારા લેભાતો વેપારી સામે અમે કરીશું કાયદેસરની કાર્યવાહી. અમૂલ ડેરીની સામાન્ય સભા બની તોફાની, જેને લઈ મોકૂફ રાખવામાં આવી. સત્તાધીશો કેટલાક મુદ્દે પ્રતિનિધિઓની રજૂઆત ન સાંભળતા હોવાનો આરોપ. 30 સપ્ટેમ્બરે યોજાશે સામાન્ય સભા.